મહારાણી આપ? ભાભી, આપે અહીં આવવાનું કષ્ટ કેમ કર્યું? હું મારી નણંદને મળવા આવી છું. શું હું એને મળવા પણ ન આવી શકું? મહારાણી કેશની કંસ પણ અહીંયા આવતો હતો એની બહેનને મળવા માટે, કિંતુ પ્રેમમાં વશીભૂત થઈને નહીં. એ આવતો હતો એની બેનના સંતાનોને લઈ જવા માટે. વાસુદેવજી, બહુ જ કટુતા ભરી છે ને તમારા મનમાં. એટલા માટે આપ સર્વને એક જ દૃષ્ટિથી જોવો છો. જેના 8 સંતાનો આ કાળ કોઠરીમાંથી ઝૂંટવી લીધા હોય, એના મનમાં કટુતા, સંતાપ અને ક્રોધના અતિરિક્ત શું હોઈ શકે છે? કિંતુ હું કંઈ ઝૂંટવી લેવા નથી આવી. મારો વિશ્વાસ કરો. હવે રહ્યું શું છે મારી પાસે કે તમે ઝૂંટવી શકો? મહારાણી, કંસ એના મૃત્યુને પરાજિત કરવા ઈચ્છે છે, કિંતુ હું મારા મૃત્યુથી પરાજિત થવા ઈચ્છું છું. અમે બંને જેટલા જલ્દી મૃત્યુને ભેટીશું એટલી જલ્દી સંતાન વિયોગથી મુક્ત થઈશું. હું તમને બંનેને લેવા આવી છું દેવકી. હા, હવે તમે બંને અમારી સાથે ભવનમાં રહેશો. કિંતુ ભાઈ, તમે એમની ચિંતા ના કરો. તમારા ભાઈ સ્વયંના મિત્ર બાળાસુરની સાથે એમના મહેલમાં ગયા છે અને હવે થોડો સમય ત્યાં જ રહેશે. કિંતુ મહારાણી, અમે ભવન નહીં આવીએ. કેમ? કેમ કે હવે હું કોઈ પર વિશ્વાસ નથી કરતો. અમને ભવનમાં બોલાવવાની કુટિલ ચાલ કંસની પણ હોઈ શકે છે. આ શું કહો છો? આપને મારા પર વિશ્વાસ નથી વાસુદેવજી? નથી. બાણાસુરને ત્યાં જવાનું નાટક કરીને આપના માધ્યમથી કંસ અમને ભવનમાં બોલાવવા ઈચ્છે છે. એની જાણવાની ઈચ્છા હશે કે અમારું 8મું સંતાન ક્યાં છે. હું અને દેવકી જે વાતો કરીશું એ સાંભળવા ઈચ્છતો હશે. હું સ્વપ્નમાં પણ એ કલ્પના નથી કરી શકતી કે તમે મારા વિશે આવું વિચારો છો. અમે અહીંયા સુખી છીએ. અમે અહીં જ રહીશું, કારાગૃહમાં. તમે બંને મારો વિશ્વાસ કરો. હું નિશ્ચળ હૃદયથી આપને મળવા આવી છું. અમે પણ આપને નિશ્ચળ હૃદયથી કહીએ છીએ કે પતિ અને પત્ની સુખ અને દુઃખના, પાપ અને પુણ્યના એક સમાન ભાગીદાર હોય છે. અમર થવાના વિચારથી કંસે ઘણા બાળકોની હત્યા કરી છે. કઈ રીતે મુક્ત થશે કંસ પાપથી? કઈ રીતે મુક્ત થશો આપ આપના ઉત્તરદાયિત્વથી? ભાભી, ભાભી, જાઓ. જોયું તમે બાણાસુર? જોયું? કેશનીની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. શું આવશ્યકતા હતી? શું આવશ્યકતા હતી એને વસુદેવ અને દેવકીને મળવા કારાગૃહમાં જવાની? યદિ સુરક્ષા વ્યવસ્થામાં થોડી પણ ઢીલ થઈ જાત ને તો દેવકી અને વસુદેવને ભાગવાનો અવસર મળી જાત. હા તો પ્રસન્નતાની વાત છે કે ભાગી જાત. મારા મિત્ર, યદિ એ ભાગી પણ જાત તો ક્યાં જાત? જાત ક્યાં અર્થાત એમના 8મા સંતાનને મળવા જાત, બીજે ક્યાં જાત?
યદિ એમના 8મા સંતાનને મળવા જાત તો એમની પાછળ પાછળ કોણ જાત? કોણ કોણ જાત? મારા ભાભી મથુરા નરેશની પત્ની મહારાણી કેશની. શું કહ્યું? હા, કેશની? અર્થાત કેશની અમારા મૃત્યુની ભાળ મેળવવામાં આપણી સહાયતા કરી રહી છે. પણ આ માસી કેમ ના પાડે છે? ક્યાંક એવું તો નથી કે કંસનો કોઈ માયાવી ગુપ્તચર યોગી બનીને આવ્યા હોય? એ બધું જોઈને ગયા છે અને હવે કંસનો એ જ દુષ્ટ મારા લાલાને લઈ જશે. નહીં યશોદા, શાંત થઈ જાઓ. એવું પણ તો બની શકે છે કે જેવું તમે વિચારો એવું હોય જ નહીં. સત્યમાં જે કોઈ યોગી બાબા જ હોય અને આપણા લાલાને જોવા આવ્યા હોય. લાલા! લાલા! કૃષ્ણ સુરક્ષિત છે નંદજી. મેં કહ્યું કૃષ્ણ સુરક્ષિત છે નંદજી. મહારાણી નંદના પ્રણામ સ્વીકાર કરો. આપને આ ઔપચારિકતા સારી રીતે યાદ રહી નંદજી. હવે હું આપને આશીર્વાદ તો નહીં દઈ શકું, કિંતુ આ કામના અવશ્ય કરીશ કે ગોકુળ સહિત આપનો પૂર્ણ નંદ પરિવાર સુરક્ષિત રહે. જી અમે તો ક્યારેય વિચાર્યું પણ નહોતું કે હું અહીંયા આવીશ. મને જોઈને આશ્ચર્ય થાય છે. નહીં મહારાણી, આશ્ચર્ય નહીં પરંતુ પ્રસન્નતા થાય છે. તો શું પ્રસન્નતામાં મને બેસવા માટે પણ નહીં કહો? અરે ક્ષમા કરો, હું ઉતાવળમાં કહેવાનું ભૂલી ગયો. આવો. મહારાણીજી, શું મથુરા નરેશ પણ આપની સાથે આવ્યા છે? આપ ચિંતા ના કરો, તેઓ હમણાં મથુરામાં નથી. મહારાજ સ્વયંના મિત્ર બાળાસુરની નગરીમાં છે. સાંભળો, આપ આમને પૂછો તો આમનું ગોકુળ આવવાનું કારણ શું છે? ક્ષમા કરો મહારાણી, આપે અહીં આવવાનું કષ્ટ કેમ કર્યું? કોઈ વિશેષ કારણ? મેં કૃષ્ણના વિશે ઘણું સાંભળ્યું છે. હું એને જોવા આવી છું. ક્યાં છે કૃષ્ણ? અંદર અંદર રમતો હશે. તો ચાલો આપણે અંદર જ જઈએ. ના ના, આપ શા માટે કષ્ટ કરો છો? હું એને લઈ આવું છું. યશોદાજી, ગોકુળ આવ્યા પશ્ચાત અમે અહીંયાના વિશે ઘણું સાંભળ્યું છે. એકવાર આપે કોઈ ઢોંગી બાબાને બળરામને કૃષ્ણ બનાવી દેખાડ્યો હતો. કૃપા કરીને મારી સાથે તમે એવું નહીં કરતા. મારી પાસે
કૃષ્ણને જ લઈને આવજો. जय गोपाला जय नंद लाला श्याम सुंदर मदन गोपाला कृष्ण कन्हैया बंसी वाला नंद के लाला ब्रिज गोपाला. હા. ठुमक 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 नाच कन्हैया पैजनिया छम छम बाजे रे छम 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 कान्हा के संग सारी दुनिया नाचे रे सारी दुनिया नाचे रे सारी दुनिया नाचे रे छम 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 कान्हा के संग सारी दुनिया नाचे रे. नाच उठा पृथ्वी का कण कण पैजनिया की छन छन से नभ में देव अप्सरा नाचे बिजली नाच उठी घन में बिजली नाच उठी घन में मीठी मीठी मुस्काने सबके मुख पे साजे रे छम 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 कान्हा के संग सारी दुनिया नाचे रे. નાનકા તમે જુઠ્ઠું જુઠ્ઠું રડવાનું નાટક નહીં કરો. નાનકા મને પકડીને દેખાડો. નાનકા તમે સાચે રડો છો? હા ભાઈ. કનૈયા નહીં રડો, કનૈયા નહીં રડો, ચૂપ થઈ જાઓ. કનૈયા નહીં રડો, નહીં રડો. નાનકા હવે તો હું આવી ગયો, હવે તો ચૂપ થઈ જાઓ. નારાયણ નારાયણ. મોટા ભાઈ પકડી લીધા. તમે ચાલાકી કરી છે. હું મામીને કહી દઈશ. મામી ક્યાં છે? મામી તમને મળવા આવ્યા છે. ચાલો હું તમને દેખાડું છું. મામી સારા છે? હા નાનકા, પણ મામા બહુ દુષ્ટ છે. હા, બાણાસુર આવી ગયા. મામી અહીંયા કેમ આવ્યા? એ જોવા માટે કે મામા તમારાથી ડરે કેમ છે. ભગવાન, મારી એક શંકાનું નિવારણ કરો. અધર્મી કંસને કૃષ્ણનો ભાઈ કેમ લાગે છે? અસત્યને સત્યનો સદૈવ ભય લાગે છે દેવર્ષિ. અનીતિ નીતિના નેત્રોમાં જોઈ નથી શકતી. અધર્મ ધર્મનું નામ સાંભળી મૂંઝાવા લાગે છે. અને અન્યાય ન્યાયથી અત્યંત દૂર ભાગે છે. સત્ય, ધર્મ, ન્યાય અને નીતિનું પાલન કરવા વાળો ઈશ્વરનું પ્રતિરૂપ હોય છે. કેમ કે સત્ય, ધર્મ, ન્યાય અને નીતિ ઈશ્વરના શસ્ત્ર છે. અને જે એમનું પાલન નથી કરતા એને સદૈવ ઈશ્વરીય શક્તિ અને ઈશ્વરીય અસ્તિત્વનો ભય લાગતો હોય છે. કંસને કૃષ્ણથી એટલે ભય લાગે છે કારણ કે કંસ અધર્મી છે. નારાયણ નારાયણ. નંદજી, મને તો એવું લાગે છે આપ મને કૃષ્ણના દર્શન કરાવવા જ નથી ઈચ્છતા. નહીં નહીં મહારાણીજી,
આપ એવું કેમ વિચારો છો? તો કૃષ્ણને લઈ આવવામાં આટલો વિલંબ કેમ? યશોદા, કૃષ્ણને જોયા વિના મહારાણી કેશની અહીંયાથી નહીં જાય યશોદા. પરંતુ હું લાલાને લઈને એમની પાસે નહીં જાઉં. ખબર નહીં કયા ઉદ્દેશ્યથી આવ્યા હશે. યશોદા, બહેન, તેઓ વારંવાર કેમ પોકારે છે મને? હું નથી જવાની. જવું તો પડશે ને યશોદા, મહારાણી છે ને. જાઓ, આની સાથે ચાલ્યા જાઓ. ના બહેન, યશોદા, જાઓ. અરે જાઓ ને. આવી ગઈ યશોદા. વિલંબ માટે ક્ષમા ઈચ્છું છું મહારાણી. ગ્રહણ કરો. કૃષ્ણ ક્યાં છે? जय गोविंदा जय गोपाला जय जय राधे कृष्णा मुरली मनोहर कृष्ण कन्हैया बोलो जय श्री कृष्ण. કૃષ્ણ એ તો ઘરે નથી. કિંતુ મને તો હમણાં કોઈ બાળકના હસવાનો અવાજ આવ્યો હતો. ના, એને તો માસી લઈ ગયા છે. તમે કૃષ્ણને લઈ કેમ જવા દીધો યશોદા? કાંઈ વાંધો નહીં, તમે આવો મારી સાથે. આપણે માસીના ઘરે જઈએ. યશોદાજી, હું એ નિશ્ચય કરીને આવી છું કે કૃષ્ણના દર્શન કર્યા વગર હું મથુરા પાછી નહીં જાઉં. આ શું હતું? બાળકોનો હસવાનો અવાજ? એ નાનકા જવો, મામીની મૂછો, મામીની મૂછો. નંદજી, યશોદાજી, મને તો એવું લાગે છે કે માસી કૃષ્ણને લઈ આવ્યા છે અને એ ઘરમાં જ છે. યશોદાજી, હું આપનો ભય સમજી શકું છું, પરંતુ હવે ભયભીત થવા જેવી કોઈ વાત નથી. આપ કૃષ્ણને અહીંયા લઈ આવી શકો છો. નંદજી, અમારી આજ્ઞાનું પાલન થાય. આપણા લાલાએ તો આજે ચમત્કાર જ કરી દીધો. હા યશોદા, આપણા કૃષ્ણએ તો કેશનીને ભગાડી દીધા. અમને તો એમ લાગ્યું કે ક્યાંક મહારાણી કેશની કૃષ્ણને સાથે ના લઈ જાય. આ તો પ્રભુની જ કૃપા છે કે આવું કંઈ જ ન થયું. એ તો સ્વયં જ જતા રહ્યા. કંઈ પણ કહો, આપણી પર વારંવાર સંકટના વાદળ ઘેરાય છે, પરંતુ દરેક વાર આપણો લાલો વાદળને હટાવી દે છે. એવું કેમ ન થાય? મારો લાલો છે જ એવો પરાક્રમી, અને એ પણ કેટલી નાની ઉંમરે. મારો લાલો. મામી ચાલ્યા ગયા. હવે તો કંસ મામા અતિ ક્રોધિત થઈ ગયા હશે. મિત્ર બાણાસુર, સાંભળ્યો સાંભળ્યો ગુપ્તચરોનો સંદેશ? હા મિત્ર, સાંભળ્યો. સાંભળ્યું તમે? ગોકુળમાં ગાયો ઉછેરવા વાળા ગોવાળોનું દુસ્સાહસ. પેલા કૃષ્ણએ અમારી ધર્મપત્ની કેશનીને ગોકુળથી ભગાડી દીધી, અને સૌ કહે છે
કે હવે કંસનો ભાગવાનો વારો છે. તમે અમારી હાંસી ઉડાવો છો મિત્ર. તમે આટલા ક્રોધિત કેમ થાઓ છો મિત્ર? અમે ક્રોધિત એટલે થઈએ છીએ મિત્ર કે જે કંસથી દેવતા પણ ભયભીત થઈને ભાગે છે, એ જ કંસને પેલું નાનકડું બાળક પડકાર દે છે, અને એ મારાથી કદાપી સહન નહીં થાય. મિત્ર, અમુક વાતો આપણે ઈચ્છા ન હોવા છતાંય સ્વીકાર કરવી પડે છે. તમે કહેવા શું માંગો છો મિત્ર? એ જ કે ભૂલી જાઓ કૃષ્ણને, એનાથી જ તમને શાંતિ મળશે. મિત્ર, મેં તમને અહીંયા શાંતિ પ્રાપ્ત કરવા માટે બોલાવ્યા છે. મને લાગે છે દેવતાઓએ અત્યંત કુટિલતાથી તમારા મસ્તિષ્કમાં કૃષ્ણના વિશે ઘણી વાતો ભરી છે, જેનાથી તમે કંઈ પણ શાંતિથી વિચારી નથી શકતા. બની શકે છે કે તમારો શત્રુ કંઈ બીજે ઉછેરાતો હોય. તમે સત્ય કહી રહ્યા છો મિત્ર. પહેલા હું નાની નાની વાતોથી ચિંતિત થઈ જતો હતો, ભ્રમિત થઈ જતો હતો હું. પરંતુ હવે કંસ ભ્રમિત થવાનો નથી. એ શાંત મસ્તિષ્કથી વિચારશે, અને સમય આવવા પર મારા અને મારી ધર્મપત્ની કેશનીના અપમાનનો પ્રતિશોધ લેશે. સાંભળે છે ને વિષ્ણુ? સાંભળ. નારાયણ નારાયણ. સાંભળી વાત દુરાચારી કંસની. દેવર્ષિ, ભગવાનના હજારો કાન હોય છે, હાથ હોય છે, નેત્ર હોય છે. એટલે જ તો ભક્તનો પોકાર સાંભળી ભગવાન તત્કાળ ભક્તની સહાયતા હેતુ પહોંચી જાય છે. પરંતુ પ્રભુ, આ આતતાઈ કંસ તો આપનો ભક્ત નથી. દેવર્ષિ, યદિ કંસ મારો ભક્ત ન હોત તો પ્રતિપળ મને સ્મરણ કેમ કરે? આ એક કર્મ છે દેવર્ષિ, અને આપ જાણો છો કર્મનું ફળ હોય છે. હું પણ એને એના કર્મોનું ફળ આપવા ઈચ્છું છું. વારંવાર મારું સ્મરણ કરનાર, મને પોકારવા વાળા કંસને મેં સચેત કરવાનો, સજાગ કરવાનો પ્રયાસ કર્યો. ઘણા સંકેત પણ આપ્યા. કંસ માટે જ કૃષ્ણની પ્રભુતાનો સાક્ષાત્કાર કેશનીને કરાવ્યો છે. યદિ કંસને કૃષ્ણની દિવ્યતાની ઓળખ ન થઈ તો એ કંસનું દુર્ભાગ્ય હશે. દેવર્ષિ, ધન્ય છો પ્રભુ આપ, ધન્ય છે આપની લીલા. નાનકા, શું કરો છો? મોટા ભાઈ, માખણ કેટલું જમા થયું છે એ જોઉં છું. નાનકા, માખણ ક્યાં જમા થશે? મટુકીથી તમારા પેટમાં ને?
माखन चोर कृष्ण कन्हैया, बड़ा नटखट तेरा लाल ओ मैया। जय गोविंदा जय गोपाला जय जय राधे कृष्णा, मुरली मनोहर कृष्ण कन्हैया बोलो जय श्री कृष्णा। कृष्णा मैया ने नहीं कहता कि मैं संताई ने माखन खाई ली तू। नहीं केशव, तो હું તમને પણ માખણ દઈશ, બંને ખાશું હો, અડધું અડધું। તમે સારા છો, તમે મૈયાને ના કહ્યું, હવે તમને વધુ આપીશ હા। ખાવ ખાવ, સારું છે ને? મીઠું છે। જાણો છો કેમ? આમાં માતાનો પ્રેમ મળેલો છે। લાલા, શું કરો છો? તમે માખણ ખાધું? તો પછી કોણે ખાધું? એણે? એમ, તમે નથી ખાધું? માં જુઓ ને, કોઈ માખણ ચોરવા આવ્યું છે। આ પાને વઢો માં, બહુ વઢો, પછી આ ક્યારેય માખણ નહીં ચોરે। મારો લાલો। હું ગોકુળ ગઈ હતી દેવકી, તમારા પુત્રને મળવા। અતિ સુંદર છે, અદ્ભુત છે। કોણ? કૃષ્ણ। એટલો વહાલો છે કે સર્વ કોઈ એ જ ઈચ્છશે કે એને કૃષ્ણ જેવો પુત્ર હોય। હા દેવકી, નંદ યશોદા એને ખૂબ પ્રેમ કરે છે। હવે તો એ ચાલતો પણ શીખી ગયો છે। શું એ બોલે પણ છે? હા, એ બોલવાનું શીખે છે। અને યશોદાને માં કહીને બોલાવે છે। એને માખણ અતિ પ્રિય છે। અને જાણી છે, એને ગોકુળમાં નંદલાલા અને યશોદાનો કૃષ્ણ કહે છે। કૃષ્ણ મોક્ષદાતા છે દેવકી। એવું આચાર્ય ગર્ગનું કહેવું છે।
એણે પૃથ્વી પર એટલા માટે જન્મ લીધો છે જેથી એ સર્વને મોક્ષ દઈ શકે, જે આસુરી કાર્યો કરે છે. લાલા, આ શું કરો છો? તમે છોડ ઉગાડો છો અને હું આને ઉગાડું છું. પણ એનાથી શું થશે લાલા? ઘણી બધી ઢીંગલીઓ ઉગશે. અરે, કેમ હસો છો મારા લાલા પર? ચૂપ થઈ જાઓ. પ્રભુ, પૃથ્વીના પ્રણામ સ્વીકાર કરીને અનુગ્રહિત કરો. કલ્યાણ મસ્તુ. આપના બાળ રૂપના દર્શનથી હું ધન્ય થઈ ભગવાન, અને આપે આપના શ્રીચરણ મારી પર રાખીને મારો ઉદ્ધાર કરી દીધો. પ્રભુ, સાક્ષાત શિવજી આવીને આપના દર્શન કરીને ગયા છે. આપ મારા દ્વારે આવ્યા છો. હું આપની સેવા કરવા માંગુ છું, આપનું આતિથ્ય કરવા માંગુ છું. પરંતુ મારી પાસે આપને દેવા માટે માટી, કંકર, પથ્થર સિવાય બીજું કંઈ જ નથી. દેવી પૃથ્વી, આપ તો માતાઓની માતા છો. આપનું જ બીજું નામ ક્ષમા છે. માનવ હોય કે દાનવ, આપ દરેક જણને સહન કરો છો. સદાચારી હોય કે અનાચારી, ધર્મ હોય કે અધર્મી, દુર્જન હોય કે સજ્જન, પુણ્યાત્મા હોય કે પાપી, સૌને ધારણ કરો છો. દરેક જણનું ભરણ પોષણ કરો છો. આપની માટીની સુગંધ પૃથ્વી લોકના જીવનની સુગંધ છે. હે માં પૃથ્વી, એટલા માટે આપની માટી પવિત્ર છે કે પૂર્ણ વિશ્વને ફળ, ફૂલ અને છાંયડો દેવાવાળા વૃક્ષ, છોડ બધું આ જ માટીથી ઉગે છે. આપની માટી મારી માટે દિવ્ય ભેટ છે. આ અમૃત માટીનો હું સ્વીકાર કરું છું માતા. તે માટે ખાધી? કાળું માખણ ખાધું.
આ સુધાને હંમેશા રમત સૂજે છે યશોદા. ક્યારેય કામમાં ધ્યાન નથી હોતું આનું. શું કરો છો તમે અહીંયા? લાલો બહુ ચતુર છે નંદરાણીજી. કામ છોડીને આપ સર્વ લાલાની સાથે જ કેમ રમતા હો છો? લો નંદરાણીજી, હું તો કહું છું કે આપનો લાલો જ અમને કામ કરવા નથી દેતો. હવે નંદરાણીને કોઈ એ કહી દો કે લાલાએ શું કર્યું છે. શું કર્યું છે? અમને માટી ખવડાવે છે. એના હાથમાં જુઓ તો, લાલો માટી સ્વયં ખાઈ રહ્યો છે અને અમને પણ ખાવા માટે કહે છે. હે રામ, લાલા તો માટી ખાય છે. લાલા થોભી જાઓ. લાલા થોભી જાઓ. લાલા, લાલા ઊભા રહો. લાલા, આ શું કરો છો તમે? લાલા, તમે માટી ખાધી? માટી ખાધી? તમારા તોફાન બહુ વધી રહ્યા છે. શું માટી પણ ખાવાની વસ્તુ છે? કેમ ખાધી માટી? મોઢું ખોલો લાલા. કન્હૈયા, હું કહું છું મોઢું ખોલો. દેવી યશોદા, આપે જે કંઈ પણ જોયું એ સર્વ માયાનો પ્રભાવ નહોતો. મારા વિરાટ સ્વરૂપના દર્શન કરવા સર્વને પ્રાપ્ત નથી હોતું. આ સર્વ આપના પૂર્વ જન્મના પુણ્ય કર્મો અને સાધનાના કારણે સંભવ થયું છે. મારા વિરાટ સ્વરૂપનો ના કોઈ આદિ છે અને ના કોઈ અંત. સૃષ્ટિના આરંભમાં પણ હું જ હતો અને પ્રલય પશ્ચાત પણ કેવળ હું જ હોઈશ. સૃષ્ટિ અને ધર્મની રક્ષા માટે મારે સમય સમય પર અવતાર લેવો પડ્યો છે. દેવી યશોદા, મને જાણવા માટે જ્ઞાનના સ્થાન પર ભક્તિની આવશ્યકતા હોય છે. હે પરમેશ્વર, આ સત્ય છે કે હું આપને જાણી ન શકી. મેં તો સદા આપનું બાળ રૂપ જ જોયું છે, એટલે આપને સ્વયંનો પુત્ર માનીને આપથી વ્યવહાર કર્યો. મને તો માત્ર એક જ ભાવ ખબર છે, અને એ છે મમતાનો ભાવ. પ્રભુ, આપે મને એ સૌભાગ્ય આપ્યું છે કે જે સંપૂર્ણ વિશ્વનો સ્વામી છે એ જ મને માં કહીને પોકારે છે. હું ધન્ય થઈ પ્રભુ. પરંતુ શું? હું આપની ભક્ત રહીને જ આપની સેવા કરવા ઈચ્છું છું. દેવી યશોદા, આપ જેવું ઈચ્છો છો એવું જ થશે. આપની આ મમતા જ ભક્તિના રૂપમાં કાર્ય કરશે. એનાથી જ આપનું કલ્યાણ થશે. या देवी सर्वभूतेषु शक्तिरूपेण
દેવી યશોદા, પ્રભુની કૃપાથી તમને જે એમના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થયું છે એના પર હું માયાનું આવરણ પાથરીશ, જેનાથી તમે સર્વ કંઈ ભૂલી જશો અને પ્રભુને સ્વયંનું સંતાન માનીને એમની બાળ લીલાનો આનંદ લેતા રહેશો. જેવી આપની આજ્ઞા દેવી યોગમાયા. या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. લાલા, આ માખણ નહીં, માટી છે, માટી. કેમ ખાધી તમે? હવે નહીં ખાતા. નહીં ખાઓ ને, નહીં ખાઓ ને. માટી નહીં ખાતા. લાલા, લાલા. યશોદા, તમારો લાલો કંઈક માંગી રહ્યો છે અને આ એની માંગવાની નવી રીત છે. મને આપો ને. મારા લાલાને કંઈ જોઈએ? શું જોઈએ તમને? ભૂખ લાગી છે? ના. દૂધ પીવું છે? દહીં ખાઈશ? ના. અરે, હું કહું છું, આ માખણ ચોરને માખણ જોઈએ છે. माखन से श्री कृष्ण को ऐसी लगी प्रीत आसमान के चांद को समझ लिया नवनीत. કાન્હા, આટલી રાત્રે તમને માખણ જોઈએ? હવે તો સુવાનો સમય છે. ચાલો સુઈ જાઓ. આવો. हट पर आए कृष्ण जी माखन मांगे માખણ. खुदा कृष्ण को बार बार समझ. એ માખણ જોઈએ તમને? લાલા, ચાલો સુઈ જાઓ. યશોદા, સમજાવો તમારા લાલાને. આકાશમાં એ ચંદ્રમા છે, કોઈ માખણનો ગોળો નહીં. તમારો લાલો એને માખણનો ગોળો સમજી રહ્યો છે. હા હા, માખણ આપું છું. લાલા, હમણાં જ આપું છું. મને હમણાં આપો પેલું માખણ. લાલા, એ ચંદ્રમા છે. હું એ માખણ તમને કઈ રીતે દઈ શકું? ના, એ નહીં આપું. કેમ? એટલા માટે કેમ કે એ માખણમાં ડાઘો છે, કાળો ડાઘો, કે જે કાળું વિષ છે. વિષ? હા મારા લાલા, આવ હું તને એક સાચી વાર્તા સંભળાવું છું. દૂધનો એક સમુદ્ર છે, જેને આપણે ક્ષીરસાગર કહીએ છીએ. એકવાર એનું મંથન કરવામાં આવ્યું અને ત્યાર પછી એમાંથી નીકળી એક દેવી. માં, कचरारी नैनों के द्वार निंदिया रानी खड़ी पुकारी सो गई रतिया सो गई तारी तू भी सो जा राज दुलारी सो जा प्यारी सो जा मेरी
મહારાજ મહારાજ તમે આવી ગયા મહારાજ. કેશની, તમારો પોકાર સાંભળીને મારાથી રહેવાયું નહીં. મહારાજ કેશની, તમે મથુરા નરેશ કંસના પત્ની છો. જે કંસથી પૂર્ણ વિશ્વ ભયભીત રહે છે, એ કંસની પત્નીનું ભયભીત થવું કંસને કદાપી સ્વીકાર નથી. મહારાજ હું સ્વયં માટે નહીં, હું આપના માટે ભયભીત થઈ છું. મહારાજ તમે મારી એક વાત માનશો? બોલો કેશની. મહારાજ આપ સ્વયંના મનથી અમર થવાનો વિચાર ત્યાગી દો. કેમ કેશની? શું અમર કેવળ દેવતા જ થઈ શકે છે? હવે તો આને મેં મારા જીવનનું લક્ષ્ય બનાવી લીધું છે. એના કરતા સ્વામી આપ સ્વયંના જીવનનું લક્ષ્ય બદલી નાખો. પછી મારા જીવનમાં શેષ જ શું રહેશે? ઈશ્વરની ભક્તિ, એ સર્વશક્તિમાન સત્તા સંચાલકની આરાધના. આ તમે બોલો છો કેશની? આ તમને શું થઈ ગયું છે? જ્યારે હું અમર થઈ જઈશ ત્યારે તમારો આજ પરમેશ્વર મારી ભક્તિ કરશે, મારી આરાધના કરશે, અને તમે મને આની આરાધના કરવાનું કહો છો? એ પ્રભુને આપ સ્વયંનો શત્રુ ન માનો. હું હાથ જોડીને કહું છું. કેશની, લાગે છે તમે કૃષ્ણથી બહુ જ અધિક પ્રભાવિત થઈ ગયા છો. હા, કારણ કે કૃષ્ણ જ પરમાત્મા છે, એ જ મોક્ષદાતા છે. આપણે કૃષ્ણના શરણમાં જશું સ્વામી, એ જ આપણું કલ્યાણ કરશે. આપ મારી વાત માનો સ્વામી. આપ વાત માનો સ્વામી. કૃષ્ણની શરણ. સ્વામી. મહારાણીજી, આપ કોની સાથે વાત કરો છો? મહારાજ મહારાજ મહારાણી, મહારાજ તો બાણાસુરના નગરે ગયા છે. નાનકા, આજ્ઞા ભાઈ. મામીને રડાવ્યા ને તમે? મેં ક્યાં રડાવ્યા ભાઈ? શું તમે મામીને ભવિષ્યનો સંકેત ન આપ્યો? શું આવશ્યકતા હતી એની? ભૂલ થઈ ગઈ ભાઈ. શું કરું? તમારા ઉપર ક્રોધ પણ ના કરી શકું, એટલે મને સ્વયં પર ક્રોધ આવે છે. ક્રોધ મનુષ્યનો શત્રુ છે ભાઈ. બસ બસ, મોરલી ના વગાડો ભાઈ. મથુરા જઈને દેવકી મૈયાની ચિકિત્સા કરો. તેઓ અસ્વસ્થ છે. પિતાશ્રી એમની સેવા કરે છે. ગભરાઓ નહીં દેવકી, શીઘ્ર તાપ ઉતરી જશે. નાજી, મને લાગે છે મારો અંત નિકટ છે. દેવકી, હું મારા બાળકોને મળ્યા વિના જ ચાલી જઈશ. એવું ન કહો દેવકી, એવું ન કહો. મને રહી રહીને કૃષ્ણ યાદ આવે છે. એકવાર, બસ એકવાર એને જોઈ લેત. દેવકી, સર્વપ્રભુની ઈચ્છા છે. યદિ એમની ઈચ્છા હશે તો તમને કૃષ્ણના દર્શન અવશ્ય થશે. અહીં આ જ કારાગૃહમાં.
કેટલી અભાગણી છું. જ્યારે એને જન્મ દીધો ત્યારે પણ ન જોઈ શકી, અને હજી એને જોઈ નથી શકતી. કેવી રીતે જોઈશ ભલા? આપ 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 સૂઈ જાઓ. માં, તું કૃષ્ણ આપનો પુત્ર. તું અહીંયા કેવી રીતે? હું ક્યાંય પણ જઈ શકું છું માં. આપ મને જોવા માંગતા હતા ને, એટલા માટે હું આપની પાસે ચાલ્યો આવ્યો. હું આપની સેવા કરું માં. તું મારી સેવા કરીશ? નારાયણ નારાયણ. ભગવાન, દેવકી મૈયા કેટલા પુણ્યાત્મા છે. સાક્ષાત સાક્ષાત જગન્નાથ એમની સેવા કરી રહ્યા છે. કૃષ્ણ સમસ્ત લોકવાસીઓને સંદેશ આપે છે. માનું સ્થાન સર્વોચ્ચ છે. ભગવાન પણ માં સામે નતમસ્તક થાય છે. નારાયણ નારાયણ. ईश्वर बालक रूप में पुत्र का फर्ज निभाए, बाल रूप में कृष्ण जी माँ के पाँव दबाए. કૃષ્ણ, મારો લાલો, તું મારી સેવા નહીં કર પુત્ર. અહીંયા આવ, મારી પાસે આવ. આવ આવ આવ. અહીંયા બેસ. આમ આપની પાસે બેસવાથી શું થશે? મારો તાવ ચાલ્યો જશે. જો 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 જો, ગયો ને? હા. દેવકી, કોની સાથે વાતો કરો છો? આપણા કૃષ્ણ સાથે. બીજા કોની સાથે? કૃષ્ણ ક્યાં છે? કૃષ્ણ અહીંયા મારા ખોળામાં. લાલા, લે તારા પિતાશ્રીને મળ. દેવકી, લાલા, સ્વામી સ્વામી, દેવકી, હમણાં કૃષ્ણ અહીંયા જ હતો. કૃષ્ણ, દેવકી તમે સંભાળો સ્વયંને. કૃષ્ણ, દેવકી, મારો પુત્ર. કૃષ્ણ.
કૃષ્ણ શાંત થઈ જાઓ દેવકી, શાંત થઈ જાઓ. વહુ સાંભળે છે ને તું? અરે અરે માજી, તમે આ દહીંની મટુકી ફોડી નાખશો. વહુ, કાન્હાની વાંસળીનો અવાજ સાંભળે છે ને તું? અરે માજી, તમે પેલા દહીંની મટુકી નીચે મૂકી દો. વહુ, કાન્હો આપણી શેરીમાં આવ્યો છે, મને એની પાસે લઈ ચાલ. અરે અરે માજી, ઊભા રહો. તમે કેવી રીતે જોઈ શકો છો તમે કૃષ્ણને? તમે આંધળા છો, આંધળા. આંધળાઓની પણ આંખ હોય છે વહુ. મારા જેવા આંધળા સ્વયંના મનની આંખોથી જુએ છે. મને તું કૃષ્ણની પાસે લઈ ચાલ, હું જોઈ લઈશ મનની આંખોથી. માજી, આખો દિવસ કૃષ્ણ કૃષ્ણ કર્યા કરો છો તમે. ઢોળી નાખ્યું ને બધું દહીં. એવું તે વળી શું છે તમારા કૃષ્ણમાં? શું નથી કૃષ્ણમાં બહુ? કૃષ્ણ ફૂલોની સુગંધ છે, વહેતા ઝરણાનો અવાજ છે, હર્યું ભર્યું વન છે. ગાયોનું ભાંભરવું એ કૃષ્ણ છે, ઠંડી હવા કૃષ્ણ છે, મનની કોમળતા કૃષ્ણ છે. આપણા હોઠ પરનું સ્મિત, આપણા હૃદયના ધબકારા, આપણા શરીરનું ચૈતન્ય, ત્યાં સુધી આપણે સર્વ કૃષ્ણ 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 છીએ. કૃષ્ણ 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 ગુંજે ચારું ઓર. કૃષ્ણ 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 ગુંજે ચારું ઓર. જલ થલ અંબર आनंदित है कृष्ण नाम से भाव विभोर भाव विभोर भाव विभोर. कृष्ण 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 गूंजे चारों ओर. નારાયણ નારાયણ. ભગવાન, માજીએ તો કૃષ્ણ તત્વનું કેટલું સુંદર, કેટલું ઊંડું વિવેચન કરી દીધું. હા દેવર્ષિ, માજીએ સર્વને કહી દીધું કે આ સંપૂર્ણ વિશ્વ કૃષ્ણએ જ વ્યાપ્ત કર્યું છે. આ સંપૂર્ણ સૃષ્ટિ કૃષ્ણમય છે. નારાયણ નારાયણ. બહુ પ્રેમ ઉભરાઈ આવે છે ને પેલી યશોદાના કૃષ્ણ પર, અને તમારો પૌત્ર એના પર તો ક્યારેય પ્રેમ નથી ઉભરાતો. કેમ? એ શું કૃષ્ણથી ઓછો છે? આપણો સુંદર અતિ વહાલો છે વહુ, તો પણ કૃષ્ણ સુંદરથી પણ સુંદર છે. કૃષ્ણ કૃષ્ણ છે વહુ, કૃષ્ણ કૃષ્ણ છે. આજે તમે બધું જ દહીં ઢોળી નાખ્યું છે પેલા કૃષ્ણના ચક્કરમાં. આજથી તમને દહીં નહીં મળે. જોઉં છું હું પણ, તમારો કૃષ્ણ તમને આવીને દહીં ખવડાવે છે. શું વહુ? કરતા રહો તમારા કૃષ્ણનું